આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે જોઈ રહ્યા છીએ. હવે આપણે રેડોક્સ પ્રક્રિયાઓ વિશે જોઈએ. રેડોક્સ પ્રક્રિયાઓ કોને કહેવાય એ પહેલાં આપણે વાત કરી હતી, એ વાત કરી દઉં. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાઓને આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહીએ છીએ. અને જે રાસાયણિક પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તે રાસાયણિક પ્રક્રિયાઓને રિડક્શન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. પણ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે હવે રેડોક્સ પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ તરીકે ઓળખીશું. તો રેડોક્સ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાઓમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તે પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. અથવા એમ પણ કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ થતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીશું. દાખલા તરીકે આપણે અગાઉ એક પ્રક્રિયા જોઈ હતી કે એક ચાઇના ડીશમાં એટલે કે બાષ્પ વાટકીમાં કોપર લીધું હતું, એને ગરમ કર્યું હતું, ત્યારે કોપરમાંથી કોપર ટુ ઓક્સાઇડ બન્યો હતો, કાળા રંગનો પદાર્થ. આપણે એ જ કાળા રંગના પદાર્થને લઈશું, કોપર ઓક્સાઇડ CuO. એની જ્યારે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કાળા રંગનો પદાર્થ છે, ગરમ કરેલા કોપર ટુ ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે કોપર મુક્ત થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે, H2O. અહીંયા કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે અને કોપર બને છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે અને પાણીમાં ફેરવાય છે, એટલે કે કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે. માટે આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય. રિડક્શન પ્રક્રિયાથી કહેવાય. અહીં હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે માટે આ જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન થઈ કહેવાય, ઓક્સિડેશન. આમ અહીંયા એક જ પ્રક્રિયામાં રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા બંને થાય છે, માટે આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. બીજું એક ઉદાહરણ જોઈએ. ઝીંક ઓક્સાઇડ એની કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંક મુક્ત થાય છે અને CO ઉત્પન્ન થાય છે, કાર્બન મોનોક્સાઇડ.
અહીં પણ ઝીંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે અને ઝીંક બને છે, ઓક્સિજન ગુમાવે છે. માટે આ રિડક્શન કહીશું, પ્રક્રિયા કહીશું. કાર્બન ઓક્સિજન મેળવે છે માટે અહીં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમ કહેવાય, ઓક્સિડેશન. એક ત્રીજી પ્રક્રિયા પણ આપણે જોઈએ, મેંગેનીઝ ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, MnO2. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, HCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે MnCl2 પાણી H2O અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે Cl2. સમીકરણ સંતુલિત કરી દઈએ. ક્લોરીનના 4 થયા તો અહીં 4 મૂકશું, હાઇડ્રોજનના 4 થયા, 2 અહીંયા છે એટલે 2 અહીંયા મૂકીએ તો હાઇડ્રોજનના 4 થઈ જશે, ઓક્સિજનના 2 તો 2 છે જ. સમીકરણ સંતુલિત થઈ ગયું. આ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો મેંગેનીઝ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવીને MnCl2 માં ફેરવાય છે, મેંગેનીઝ ક્લોરાઇડ ઓક્સિજન ગુમાવે છે. માટે રિડક્શન પ્રક્રિયા. હાઇડ્રોક્લોરિક એસિડ HCl નો અણુ એ હાઇડ્રોજન ગુમાવીને ક્લોરીનમાં ફેરવાય છે, હાઇડ્રોજન ગુમાવે છે. માટે ઓક્સિડેશન પ્રક્રિયા. તો આમ જે રાસાયણિક પ્રક્રિયાઓમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય ને બીજાનું રિડક્શન થતું હોય એવી પ્રક્રિયાઓમાં એ રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે, એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. એ જ રીતે આપણે અગાઉ એક પ્રવૃત્તિ કરી હતી, મેગ્નેશિયમને હવામાં બાળતા મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. મેગ્નેશિયમને હવામાં બાળતા ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. અહીંયા પણ મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે માટે આ મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું એમ કહેવાય. પાંચમી પ્રક્રિયાની પણ વાત કરી દઉં, લોખંડનું કટાવું, એ પણ રેડોક્સ પ્રક્રિયા જ છે. આમ અહીં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના એક છેલ્લો પ્રકાર હતો એની મેં તમને વાત કરી છે, રેડોક્સ પ્રક્રિયાઓ. હવે આગળ થોડીક વાત કરીએ. રેડોક્સ પ્રક્રિયાઓ પછી ક્ષારણ. ક્ષારણ ધાતુઓની એસિડ, ભેજ વગેરેની હાજરીમાં તેના પર કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગવાની ક્રિયા એટલે કે લોખંડનું કટાવું. ચાંદી પર કાળા રંગનો સ્તર બનવો. તાંબા કે પિત્તળના વાસણો પર
લીલા રંગનો ક્ષાર બાજવો. ક્ષારણના ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલ કથ્થાઈ રંગનો સ્તર બાજે છે, જેને આપણે લોખંડનું ક્ષારણ કહીશું. જનરલ વાત કરીએ તો ધાતુઓ ઉપર એસિડ કે ભેજનો જ્યારે હુમલો થાય છે ત્યારે ધાતુઓનું ક્ષયન થાય છે અને આ પ્રક્રિયાને ધાતુ ક્ષારણ કહેવામાં આવે છે. ધાતુ ક્ષારણને કારણે એટલે કે લોખંડના ક્ષારણને કારણે ખૂબ મોટું નુકસાન વિશ્વમાં થઈ રહ્યું છે. લોખંડમાંથી બનતી જે વસ્તુઓ છે એને નુકસાન થાય ત્યારે નુકસાન પામેલી વસ્તુને દૂર કરવા માટે ખૂબ વધારે ખર્ચ કરવો પડે છે. આવું ઓછું થાય એ માટે એટલે કે લોખંડનું ક્ષારણ ઓછું થાય એ માટે અટકાવી શકાય એમ નથી, પણ ઓછું થાય એ માટેના કેટલાક ઉપાયોની પણ આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ લોખંડની જે નાની નાની વસ્તુઓ છે જેમ કે કાતર, હથોડી, સાણસી, એના ઉપર આપણે તેલ લગાડીને એના ભેજના સંપર્કમાં આવતી અટકાવી શકીએ છીએ અને એનું ક્ષારણ થતું આપણે અટકાવી શકીએ. ત્યાર પછી લોખંડની કેટલીક વસ્તુ એવી છે કે જેના પર રંગ કામ કરીને આપણે ભેજને એના સંપર્કમાં આવતો અટકાવી શકીએ છીએ અને લોખંડને કટાતું અટકાવી શકાય છે. તો કેટલીક વાર લોખંડની ચીજ વસ્તુઓ પર એના કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંક, જડેન નું સ્તર ચડાવવામાં આવે છે. લોખંડ પર તેના કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંક નું સ્તર ચડાવવામાં આવે છે. આપણે આવા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહીશું. ના લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહે છે. અને લોખંડ પર ઝીંક ધાતુનું પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. અહીં થાય છે શું એની આપણે વાત કરીશું. તો કે જ્યારે લોખંડ પર ઝીંકનું પડ ચડાવવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ ઝીંકના ક્ષારના સંયોજનો બને છે જે અને લોખંડના સંયોજનો બનતા નથી. આથી ઝીંક ખવાય છે, લોખંડ ખવાતું નથી. માટે લોખંડની જે વસ્તુઓ છે એ લાંબો સમય સુધી ટકી રહે છે. આપણે દરિયામાં તરતા વહાણો એટલે કે સ્ટીમરની વાત કરીએ તો સ્ટીમર એ લોખંડની પાટોની બનેલી હોય છે, છતાંય ખવાઈ જતી નથી. એનું કારણ શું આપણે એને સમજી લઈએ. તો દરિયાના પાણીના સંપર્કમાં જ્યારે આ લોખંડની પાટો હોય છે ત્યારે લોખંડના સંયોજનો બને અને ખવાઈ જાય, પણ એવું થતું નથી. એનું કારણ શું તો કે દરિયાની સપાટી અને હવાનો સંપર્ક જ્યાં હોય ત્યાં ઝીંક ધાતુના ચોસલા લગાડવામાં આવે છે સ્ટીમરો પર. ઝીંક ઝેડેનના ચોસલા. તો શું થશે? લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંક ના સંયોજનો બનશે,
પણ સ્ટીમરની જે પાટો છે, જે લોખંડની બનેલી છે, એના સંયોજનો બનતા નથી, જેને કારણે સ્ટીમરની પાટોને કોઈ નુકસાન થતું નથી અને લાંબો સમય સુધી સ્ટીમર દરિયામાં તરતું રહે છે. આ રીતે આપણે લોખંડને કટાતું અટકાવી શકીએ છીએ. આ ઓક્સિડેશન પ્રક્રિયા જ છે અને એ ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે આ રીતે ધીમી પાડી શકીએ છીએ. હવે આપણે વાત કરીશું ખોરાપણાની. ખોરાપણું. તમે બધાએ કેટલીક વાર તેલવાળા કે તૈલી પદાર્થો લાંબા સમય સુધી પડ્યા રહ્યા હોય ત્યારે એને ખાવાનો પ્રયત્ન કર્યો હશે, તો એમાં અલગ પ્રકારની વાસ આવતી તમને જોવા મળશે, અલગ પ્રકારનો સ્વાદ તમને આવતો જોવા મળશે. કેમ? કારણ કે લાંબો સમય સુધી તેલ કે તૈલી પદાર્થો એટલે કે ચરબી કે તૈલી પદાર્થો પડ્યા રહેવાથી એવા પદાર્થો ખોરા બની જાય છે. કારણ શું? કારણ એ જ ઓક્સિડેશન પ્રક્રિયા. ચરબી કે તેલનું જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે ખોરાક ખોરો બની જાય છે, એનો વાસ બદલાઈ જાય છે, એનો સ્વાદ બદલાઈ જાય છે. એટલે ઓક્સિડેશન થતું અટકાવવું હોય તો આપણે એના માટેના કેટલાક પગલાં ભરવા પડે. દાખલા તરીકે ખોરાકનું જો ઓક્સિડેશન થતું અટકાવવું હોય એટલે કે લાંબો સમય સુધી એને જાળવી રાખવો હોય, એને ખોરો થતો અટકાવવો હોય તો એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવા પડે. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો. ખોરાકમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે ત્યારે ખોરાક ઓક્સિડેશન પામતો નથી અને લાંબો સમય સુધી એની સુગંધ અને સ્વાદ જાળવી રાખી શકે છે. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે વેફર બનાવતી જે કંપનીઓ છે તે બટાકાની ચિપ્સને તેલમાં તળે છે, પછી એનું પેકિંગ બનાવે છે. એટલે એમાં તૈલી પદાર્થ હોય, જો એને ઓક્સિજન મળે લાંબો સમય સુધી પડી રહે તો એને ઘણું મોટું નુકસાન થઈ શકે છે. એ અટકાવવા માટે કંપનીઓ શું કરે છે, વેફર કંપનીઓ શું કરે છે, ચિપ્સ ભર્યા પછી એમાં હવાને બદલે નાઇટ્રોજન વાયુ ભરે છે અને ચિપ્સને બરાબર હવા ચુસ્ત બંધ કરી દે છે. અંદર રહેલો નાઇટ્રોજન એ તૈલી પદાર્થ સાથે પ્રક્રિયા કરતો નથી અને એ ચિપ્સ લાંબો સમય સુધી એનો સ્વાદ અને વાસ જાળવી રાખે છે. આપણા ઘરમાં આપણે શું કરી શકીએ? તો એવા કન્ટેનર રાખીએ કે જે હવાચુસ્ત હોય. હવાચુસ્ત કન્ટેનર બરણીઓમાં એ પદાર્થને ભરી રાખવામાં આવે. હવાચુસ્ત રાખીએ તો એ પદાર્થોને ઓક્સિજન મળશે નહીં, એનું ઓક્સિડેશન થશે નહીં અને લાંબો સમય સુધી પદાર્થો ટકી રહેશે, જળવાઈ રહેશે. તો આ પદાર્થનું ખોરાપણું એ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા જ હતી. અહીંયા આપણે આ પાઠ પૂરો જાહેર કરીએ છીએ.